नमस्कार विद्यार्थी मित्रों, हूँ विनोद हुलाणी एसएन विद्यालय द्वारा संचालित ई लर्निंग प्रोग्राम में फरी एक वखत आप सौनु हार्दिक स्वागत करूँ छूँ। આપણે છેલ્લા ભાગમાં સ્વાધ્યાય 5.1 પૂર્ણ કર્યું। આજે આપણે 5.2ની શરૂઆત કરીશું। 5.2ની શરૂઆત કરતા પહેલાં જે સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે એને યાદ કરી લઈએ। તો એક સૂત્ર આપણે કીધું હતું કે એન બરાબર એ પ્લસ n-1 ગુણ્યા ડી। ટૂંકમાં આનો સીધો અર્થ આપણે એવો કીધો હતો કે જેટલામું પદ શોધવાનું હોય એ માટે એ વત્તા એને ગુણ્યા 1d ઓછો આવશે। દાખલા તરીકે 8મું પદ શોધવાનું હોય તો એ વત્તા 7d એવું સૂત્ર થશે, જ્યાં એ એટલે પ્રથમ પદ, ડી એટલે સામાન્ય તફાવત a2 માઇનસ a1, એન એટલે પદની સંખ્યા અને એન એટલે nમું પદ। બીજું કે ડી શોધવા માટે ઘણી વખત તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકશો, am માઇનસ n છેદમાં m માઇનસ n, જ્યાં m છે એ n કરતાં મોટો છે। દાખલા તરીકે ક્રમિક બે પદ ન આપ્યા હોય, આવું કંઈ આપ્યું હોય કે a7 બરાબર 18 આપેલા છે અને a18 બરાબર 7 આપેલા છે અને આપણે ડી શોધવો હોય, જો ક્રમિક બે પદ હોત 7મું અને 8મું તો એની સીધી બાદબાકી કરી શકાત। તો આની મદદથી આપણે ડી શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરી શકશું। એટલે અહીંયા આપણા માટે એમ થશે 18 અને એન થશે 7, નાનું છે। હવે આમાં સૂત્રમાં મૂકી દો તો આવું થઈ જાય a18 માઇનસ a7 છેદમાં 18 માઇનસ 7। a18ની કિંમત મૂકો, a7ની કિંમત મૂકો, નીચે બેયની બાદબાકી, મોટામાંથી નાનું બાદ કરવાનું, મોટાની નિશાની, તો -1 આવશે। ટૂંકમાં આનો ઉપયોગ પણ તમે ડી શોધવા માટે કરી શકશો। એટલે આપણા માટે બે સૂત્ર અત્યારે, એક એનો તો વારે ઘડીએ ઉપયોગ આવશે અને બીજું ડી શોધવાનું am માઇનસ n છેદમાં m માઇનસ n, જ્યાં m એ n કરતાં મોટો છે। ચાલો હવે દાખલાની શરૂઆત કરીએ। સ્વાધ્યાય 5.2 એનો પહેલો દાખલો। નીચેના કોષ્ટકમાં સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ, સામાન્ય તફાવત ડી અને nમું પદ an છે। ખાલી જગ્યા પૂરો। 5 દાખલાઓ છે કે જેમાં 4માંથી 3 વસ્તુ આપી હશે અને ચોથી વસ્તુ આપણે મેળવવાની છે। સૂત્ર આપણે વાપરવાનું થશે an બરાબર a વત્તા n ઓછા 1 ગુણ્યા ડી, એનો ઉપયોગ કરીશું। તો પહેલા દાખલાની રકમમાં આખું કોષ્ટક નહીં દોરીએ, એમાંથી આપેલી માહિતી લખી નાખીએ। પહેલા દાખલામાં એ આપ્યો છે આપણને 7, ડી આપ્યો છે 3, n આપ્યો છે 8 અને an શોધવાનો છે। આવો પહેલો દાખલો છે। બીજો દાખલો જેમાં એ આપ્યો છે -18, ડી આપણે શોધવાનો છે, n આપ્યો છે 10 અને an આપ્યો છે 0।
ત્રીજો દાખલો એ આપણે શોધવાનો છે. ડી આપ્યો છે આપણને -3, એન આપ્યો છે 18 અને એન આપ્યો છે -5. ચોથો દાખલો એ આપ્યો છે -18.9, ડી આપ્યો છે 2.5, એન આપણે શોધવાનો છે અને એન આપ્યો છે આપણને 3.6. અને પાંચમો દાખલો એ તમારા માટે હોમવર્ક રહેશે. પહેલા દાખલા જેવો જ છે. એ આપ્યો છે 3.5, ડી આપ્યો છે 0, એન આપ્યો છે 105, એન શોધવાનું. હવે ચારેય દાખલાઓ ગણીએ, જે ચારેયમાં એક એક રીત આવી જાય. એકમાં એ શોધવાનો, એકમાં એન શોધવાનો, એકમાં ડી શોધવાનો, એકમાં એન શોધવાનો. તો પહેલા દાખલાની શરૂઆત કરીએ. એ બરાબર 7, ડી બરાબર 3, એન બરાબર 8, એન શોધવાનો. એક જ સૂત્ર બધા દાખલા માટે. એન બરાબર એ પ્લસ n -1 ગુણ્યા ડી. એન શોધવાનું સૂત્ર એ પ્લસ n -1 ગુણ્યા ડી. કિંમત મૂકી સાદુરૂપ આપીએ તો એન શોધવાનો છે. એની જગ્યાએ મૂકીએ 7, એન આપણને આપ્યો છે 8, ડી આપ્યો છે આપણને 3, 7. સૌથી પહેલાં આની બાદબાકી કરી નાખીએ. હવે આ બેયનો ગુણાકાર પહેલાં થશે, પહેલાં સરવાળો નહીં, પહેલાં બેયનો ગુણાકાર. તો 7 ગુણ્યા 3, 7 તરે 21, 21 વત્તા 7 કરવાના તો કેટલા થશે? 28. આમ એ શ્રેણીનું 8મું પદ એન 28 થશે. તો આપણી ખાલી જગ્યાનો જવાબ થશે 28. બીજો દાખલો કે જેમાં ડી શોધવાનો છે તો સૂત્ર તો એ જ આવશે. એન બરાબર એ પ્લસ n -1 ગુણ્યા ડી. એન બરાબર એ પ્લસ n -1 ગુણ્યા ડી. હવે આપણે એમાં કિંમત મૂકતા જઈએ તો એન 0 આપ્યો છે અને બરાબરની બે બાજુ આવે એટલે આગળ 3 ટપકા, તેથી કરીશું. એની જગ્યાએ મૂકીએ -18, એન મૂકીશું 10, ડી આપણે શોધવાનો. તો 0 ના 0, -18, 10માંથી 1 જાય તો 9, ડી. જો ડી શોધવાનો છે તો ડી સિવાયનું બધું બરાબરની બીજી બાજુએ ભેગું કરીશું. તો સૌથી પહેલાં 18 માઇનસ, આ બાજુએ આવે તો પ્લસ થઈ જશે. હવે આ 9 ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં. પછી આવા નાના પદ કાઢી નાખીએ તોય ચાલે, સીધા 2 મૂકી દેવાના. 9 દુ 18 એમ. તેથી ડી બરાબર 2 થશે. આ આપણો જવાબ. બીજા દાખલાની ખાલી જગ્યા. પહેલાંનો જવાબ આવ્યો તો 28, બીજાનો આવ્યો આપણા માટે ડી બરાબર 2. હવે ત્રીજો એ શોધવાનો છે આ દાખલામાં. તો સૂત્ર તો એ જ વાપરીશું. એન બરાબર એ પ્લસ n -1 ગુણ્યા ડી. તો એનની જગ્યાએ કેટલા મૂકીશું? -5. એની જગ્યાએ શોધવાના છે તો એમના
n એટલે 18 અને d ની જગ્યાએ -3 માઇનસ છે એટલે કાઉન્સમાં લખીએ, નહીંતર બાદબાકી છે એવું ન થઈ જાય. હવે આનું સાદું રૂપ આપીએ. આ ડી શોધવાનો હતો, આમાં એ શોધવાનો છે. તો આગળના દાખલાની જેમ જ સાદું રૂપ આપીએ તો -5, 18માંથી 1 જાય તો 17. એ સિવાયનું બધું પછી ધીમે ધીમે બીજી બાજુએ ભેગું કરશું. પ્લસ માઇનસ માઇનસ 17 તરે 51. આ 51 માઇનસ છે, આ બાજુ આવે તો કેવા થઈ જશે? પ્લસ. તેથી -5 51 પ્લસ થઈ જશે આ બાજુ. હવે એક માઇનસ અને એક પ્લસ, તો મોટામાંથી નાનું બાદ કરી દઈએ, મોટાની નિશાની. તો 51માંથી 5 જાય તો 46 બરાબર એ. તો આપણા માટે એનો જવાબ થશે 46. ચોથો દાખલો કે જેમાં n શોધવાનો છે આપણે. ચોથો દાખલો જેમાં શું શોધવાનો છે? n. એ આપ્યો છે -18.9, ડી આપ્યો છે 2.5. n આપણે શોધવાનો છે અને nમું પદ n આપી દીધું છે 3.6. ચાલો સૂત્ર મૂકીએ. n બરાબર a પ્લસ n-1 ગુણ્યા ડી. નું સૂત્ર a પ્લસ n-1 ગુણ્યા ડી. હવે કિંમત મૂકીએ ઉપર જોઈને. તો ની જગ્યાએ કેટલા મૂકશું? 3.6. એની જગ્યાએ -18.9. n શોધવાનો છે. ડીની જગ્યાએ 2.5. ડીની જગ્યાએ 2.5. હવે બે રસ્તા થશે. એક પહેલાં કાઉન્સ છૂટો પાડી દો અને પછી સાદું રૂપ આપો. બીજું પહેલાં આને આમ લઈ જાઓ, પછી આને ભાગાકારમાં લઈ જાઓ, છેલ્લે -1 ને આ બાજુ લઈ જાઓ. પણ એના કરતાં આપણે કાઉન્સ છૂટો પાડીને જ સાદું રૂપ આપીએ. 3.6 -18.9 2.5 ગુણ્યા n એટલે 2.5n. 2.5 ગુણ્યા 1 એટલે 2.5. હવે n સિવાયના આ બે પદ સરખી નિશાની છે તો બેયનો શું કરી નાખશું? સરવાળો. મોટાની નિશાની. તો 18.9 અને 2.5નો સરવાળો. 18.9 અને 2.5નો સરવાળો. તો સરવાળો કરી નાખીએ તો 9 5 14, 1 વધે 11, 1 વધે 2, 21.4 થશે. તો 3.6 બરાબર મોટાની નિશાની મૂકી દો. હવે આ 21.4 માઇનસ છે, એને સામે લઈ જઈએ તો કેવા થઈ જશે? પ્લસ. તેથી 3.6 વત્તા આ માઇનસ હતા એ પ્લસ થઈ જાય. હવે આ બાજુ વધ્યા 2.5n. હવે આ બેયનો સરવાળો કરી નાખીએ. પછી આ ગુણાકારમાં હતો nની સાથે, એને ક્યાં લઈ આવશું? ભાગાકારમાં. તો 21.4 વત્તા 3.6 સરવાળો કરશો એટલે 25.0 થશે. કેટલા થશે? 25.0. આ રીતે સરવાળો કરી નાખવાનો. 21.4 3.6 1 વધી એટલે 5 2, પછી 0.0 લખવાની જરૂર નથી. હવે આ ગુણાકારમાં હતા એ ક્યાં આવી જશે? ભાગાકારમાં.
હવે આનો પોઈન્ટ કાઢવા માટે ઉપર કેટલા મૂકી દઈએ 10, તો આનો પોઈન્ટ કાઢવા 10 ઉપર મૂકી દઈએ તો આ 25 ઉડી જશે, તેથી n બરાબર 10 આવશે। આ આપણો ચોથા દાખલાનો જવાબ। હવે આ જ રીતે પહેલા દાખલા જેવો જે પાંચમો દાખલો છે એ તમારે જાતે ગણવાનો રહેશે। તો આમ an વાળા સૂત્રનો ઉપયોગ કરી 3 વસ્તુ આપી હોય અને ચોથી મેળવવાની હોય ત્યારે શું કરવું એ આપણે શીખ્યા। અને પાંચમો દાખલો આનો હોમવર્કમાં। હવે બીજો દાખલાની શરૂઆત કરીએ। નીચેનામાંથી સાચો જવાબ શોધો અને ચકાસો। ટૂંકમાં વિકલ્પ આપ્યા છે, શ્રેણી અને નીચેના 4 ઓપ્શન આપ્યા છે, એમાંથી એનો સાચો જવાબ શોધીને આપણે જવાબ લખવાનો છે। તો પહેલો પ્રશ્ન છે, સમાંતર શ્રેણી 10, 7, 4નું 30મું પદ ખાલી જગ્યા થાય। બીજાનો પહેલો દાખલો, શ્રેણી આપેલી છે 10, 7, 4। આ શ્રેણીનું આપણે 30મું પદ શોધવાનું છે। આ શ્રેણીનું કેટલામું પદ? 30મું પદ। અને એવો ને એવો બીજો દાખલો છે જેમાં 11મું પદ શોધવાનું છે। પહેલાં એક ગણીએ, 10, 7, 4નું 30મું પદ। તો હવે અહીંયા આપણા માટે એ થશે 10, ડી થશે 7 - 10, A2 - A1 -3। 30મું પદ એટલે આપણા માટે n30 થશે અને 30મા પદને સંકેતમાં A30 વડે દર્શાવશું, એ આપણે શોધવાનું છે। 30મું પદ A30 આપણે શોધવાનું થશે। આવો ને આવો પછી બીજો દાખલો છે એ ગણશું। સૂત્ર એ જ આવશે, 3 આપ્યા છે, ચોથું શોધવાનું। પહેલા દાખલા જેવો થશે, an a પ્લસ n -1 ગુણ્યા d, આ આપણું સૂત્ર। આપેલી કિંમતો બધી મૂકી દઈએ તો a એટલે 10, 30મું પદ એટલે 30 - 1, d એટલે -3। તો 30માંથી 1 જાય તો 29 -3। પહેલાં આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે, પછી સરવાળો। પહેલાં સરવાળો કરીને પછી ગુણાકાર એમ નહીં, તો 10 એમ નામ, 29 ગુણ્યા 3 કરવાના, 29 ગુણ્યા 3, પણ પ્લસ માઇનસ સીધા મૂકી દઈએ। 29 ગુણ્યા 3, 9 × 27, 6 ને 2 8। હવે એક પ્લસ અને એક માઇનસ, તો મોટામાંથી નાનું બાદ કરીશું, મોટાની નિશાની। મોટામાંથી નાનું બાદ કરી મોટાની નિશાની, તો 87માંથી 10 જાય તો 77, મોટાની નિશાની એટલે માઇનસ। તો આ આપણો જવાબ થશે। 4માંથી એક ઓપ્શન હશે -77। ચલો હવે બીજો દાખલો કે સમાંતર શ્રેણી -3 -1/2 નું 11મું પદ ખાલી જગ્યા છે। શ્રેણી આવી આપી છે,
-3 -1/2 પછી આપ્યા છે 2। આનું 11મું પદ શોધવાનું છે આપણે। આના જેવો જ દાખલો પણ અપૂર્ણાંક છે, તો આપણા માટે એ થશે -3, ડી થશે -1/2 માઇનસ આ A2 -A1 -3। લસા લઈ સાદુરૂપ આપીશું તો -1/2 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે। હવે આની નીચે કાંઈ નથી તો 1 અને લસા લઈએ તો લસા આવશે 2। આના નીચે 2 હતા તો નહીં ગુણવાના, આના નીચે 2 નથી તો આને 2 વડે ગુણીશું। મોટામાંથી નાનું બાદ કરવાનું, મોટાની નિશાની। તો આપણા માટે ડી થશે 5/2। હવે એન આપ્યો છે 11, એન કેટલો આપેલો છે 11, કારણ કે 11મું પદ શોધવાનું છે, તો એન બરાબર 11 અને એ 11 આપણે શોધવાનું, 11મું પદ। આના જેવો જ દાખલો થશે, કીધું એમ ખાલી અપૂર્ણાંક છે। તો આપણા માટે સૂત્ર થશે એન બરાબર A + n-1 ગુણ્યા ડી। તો એનની જગ્યાએ શોધવાના, એની જગ્યાએ -3, એન એટલે 11 અને ડી એટલે 5/2। પહેલાંની બાદબાકી, 11માંથી 1 જાય તો 10, આ ગુણાકારમાં છે 5/2। છેદ ઉડે છે તો ઉડાડી દઈએ, 2 વડે 5, તો 5 ગુણ્યા 5 એટલે 25। આ પ્લસ છે ને આ કેવા છે માઇનસ, તો મોટામાંથી નાનું બાદ કરી દઈએ, મોટાની નિશાની, તો 25માંથી 3 જાય તો 22। આ આપણો બીજા વિકલ્પનો જવાબ। હવે ત્રીજો પ્રશ્ન, નીચેની સમાંતર શ્રેણીમાં ખાલી ખાનાના પદ શોધો। એટલે નીચે સમાંતર શ્રેણીની પદો આપેલા છે, અમુક જગ્યાએ ખાલી ભાગમાં ચોરસ ખાના કરેલા છે, આપણે એ ખાલી ખાનાની સંખ્યા શોધવાની છે। દાખલા તરીકે પહેલા દાખલાની રકમ આવી છે કે 2 ખાલી જગ્યા 26। આ સમાંતર શ્રેણીના પદ છે 3 એટલે કે એનો તફાવત સરખો છે, તો આપણે એ ખાલી ખાનાની સંખ્યા શોધવાની છે। ત્રીજો દાખલો, 5 ખાલી જગ્યા 9.1/2, તો અહીંયા આપણે એ શોધવાનો છે। ચોથો દાખલો, -4 ખાલી જગ્યા 4 વખત ખાલી જગ્યા છે, અને છેલ્લે આપ્યા છે 6। એકમાં એક સંખ્યા શોધવાની છે, એકમાં 2, એકમાં 4। બીજી વસ્તુ કે મેં એમાં બીજા દાખલાની રકમ નથી લખી,
પહેલો, ત્રીજો અને ચોથો લખ્યો અને પાંચમો નથી લખ્યો। જો આ ત્રણેય દાખલા એક સરખા છે એટલે પહેલાં એ લખ્યા। બીજા અને પાંચમા કરતાં કઈ રીતે જુદા પડે છે? તો કે બીજા અને પાંચમામાં પહેલું પદ નથી આપેલું, પહેલા ખાનામાં ખાલી જગ્યા છે, જ્યારે પહેલો, ત્રીજો અને ચોથો જેમાં પહેલું પદ આપેલું છે। તો હવે આની મદદથી આપણે ખાલી ખાનાઓની સંખ્યા કેવી રીતે શોધવી? જો પહેલું પદ આપ્યું હશે તો લોપની રીતનો ઉપયોગ કર્યા વગર સરળતાથી મળી જશે, પણ પહેલું પદ નહીં આપ્યું હોય તો લોપની રીતનો ઉપયોગ કરવો પડશે, એટલે એ રીતને બાકી રાખી પહેલાં ત્રણેય જે એક સરખા હતા એનો ઉપયોગ કરીએ છીએ। તો પહેલો દાખલો જેમાં પહેલું પદ જેને આપણે એ કહીએ છીએ, એ બરાબર 2 આપ્યા છે। બીજું રકમમાં આ પહેલું, બીજું અને આ કેટલામું પદ થાય? ત્રીજું પદ, અને એ 3 આપ્યો છે આપણને, ત્રીજું પદ આપ્યું છે 26। ત્રીજું પદ કેટલો આપેલો છે? 26। હવે આનો ઉપયોગ કરી આપણે બીજું પદ શોધવાનું છે। તો જેટલામું પદ આપ્યું છે બાકીનું, પહેલાં સિવાયનું, એનું સૂત્ર મૂકવાનું। જે પદ આપેલું છે આમાં ચોથું આપ્યું છે ચોથાનું સૂત્ર મૂકશું, આમાં છઠ્ઠું આપ્યું છે તો છઠ્ઠાનું સૂત્ર મૂકીશું। તો આમાં ત્રીજું આપ્યું છે તો ત્રીજા પદનું સૂત્ર થશે A3 બરાબર A વત્તા 2D। સીધું મેં એવું કીધું હતું કે જેટલામું પદ હોય એના કરતાં 1 D ઓછો લઈશું આપણે, જેટલામું પદ હોય એના કરતાં 1 D ઓછો। તો A3ની જગ્યાએ 26, એની જગ્યાએ 2, આ 2 પ્લસ આ બાજુ આવે તો માઇનસ। પહેલા દાખલામાં શીખી ગયા આપણે ડી શોધવાનો હોય એવો દાખલો। 26માંથી 2 જાય તો 24, પછી આ ગુણાકારમાં હતા એ ભાગાકારમાં, તો 24 ભાગ્યા 2 કરો એટલે કેટલા આવશે? 12। તો ડી બરાબર 12 મળ્યા આપણને। હવે એ અને ડી હોય તો ગમે તે પદ શોધી શકો। આપણું સૂત્ર હતું કે પાંચમું પદ હોય તો એ વત્તા 4D। ટૂંકી રીતને આખું મેઇન સૂત્ર એન બરાબર એ પ્લસ એન ઓછા 1 ગુણ્યા ડી। તો ડી મળી ગયો। હવે આપણે બીજું પદ શોધવું છે મારે, તો A2, તો A2નું સૂત્ર થશે એ વત્તા ડી। જેટલામું પદ શોધવાનું હોય એના કરતાં ડી 1 ઓછો રાખવાનો થશે, જેટલામું પદ શોધવાનો હોય એના કરતાં 1 ડી ઓછો લઈશું। તો હવે એની જગ્યાએ કેટલા મૂકી દઈએ? 2, ડીની જગ્યાએ 12, તો 12 ને 2 14। તો આપણી ખાલી જગ્યાનો જવાબ 14 થશે। આ આપણો પહેલો દાખલો। હવે ત્રીજો ગણીએ છીએ કે એમાંય પહેલું પદ આપ્યું છે 5 વળી 2 ખાલી જગ્યા 9.1/2। પોઈન્ટમાં ફેરવી દેવા હોય તોય ચાલશે ને અપૂર્ણાંક રાખવો હોય તોય ભલે। તો 9.1/2 અને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો તો આનો અર્થ આવો થઈ જાય 9 દુ 18 ને 1 19/2, એટલે આપણે આનો ઉપયોગ કરીશું। તો ચાલો શું આપેલું છે? એ બરાબર 5, પહેલું, બીજું, ત્રીજું અને ચોથું પદ છે 19/2। હવે ચોથો પદ આપ્યું છે તો ચોથા પદનું સૂત્ર મૂકીને ડી શોધી લઈશું। પહેલું પદ તો આપેલું જ છે, તો ચોથા પદનું સૂત્ર A4 બરાબર A વત્તા 3D। A4 બરાબર A વત્તા 3D। આની જગ્યાએ મૂકી દઈએ 19/2। એ આપ્યો છે આપણને 5, પહેલાં ડી મેળવવાનો છે આની મદદથી। હવે સૌથી પહેલાં 5 પ્લસ આ બાજુ આવે તો માઇનસ, તો લસા લઈ લઈએ। 5 દો 10,
ઓગણીમાંથી 10 જાય તો 9/2. આ 3 ગુણાકારમાં હતા એ ભાગાકારમાં આવી જશે. 3 વડે 3 તો આપણા માટે ડી થઈ જશે 3/2. આ ડી મળી ગયો આપણને. હવે જે ખાના ખાલી છે એના સૂત્ર મૂકી દઈએ. તો બીજું પદ ખાલી હતું તો A2, તો A વત્તા ડી, તો A હતો 5 વત્તા ડી હતો 3/2. લસા લઈ લો. 5 × 2 = 10 વત્તા 3 13/2. જો 13/2 લખો તોય સાચું, અને 13/2 ન લખવું હોય તો આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી દઈએ. 2 × 6 = 12. પણ આવું કંઈક શીખી ગયા કે 6 બાજુમાં જાય, 1 ઉપર અને 2 ક્યાં આવશે? નીચે. એટલે 6.1/2. આ આપણો જવાબ. હવે ત્રીજું પદ શોધવાનું છે. તો આ જ રીતે એનું સૂત્ર વાપરીએ ત્રીજું પદ શોધવા. A3 = A વત્તા 2D. ત્રીજું પદ છે એટલે. તો A મળ્યો આપણને 5, ડી મળ્યો 3/2. આ 2 ઉડી જશે. તો 5 વત્તા 3 એટલે કેટલા થઈ જશે? 8. તો ત્રીજું પદ આવશે આપણા માટે 8. આ જ રીતે ત્રીજો દાખલો કે જેમાં આ બધા પદ આપણે શોધવાના છે. પહેલું અને છઠ્ઠું પદ આપેલું છે કે એ આપ્યો છે આપણને -4 અને છઠ્ઠું પદ આપ્યું છે આપણને 6. તો છઠ્ઠા પદનું સૂત્ર મૂકી દઈએ. A વત્તા 5B. આની જગ્યાએ 6 5D. આ માઇનસ, આ બાજુ આવે તો પ્લસ. 6 ને 4 10. 5 ગુણાકારમાં હતા એ ક્યાં આવી જશે? ભાગાકારમાં. 10/5 એટલે 2. આમ આપણને ડી મળશે 2. પહેલું પદ આપ્યું હોય ત્યારે આ રીતે સરળતાથી થઈ શકે છે. હવે જે પદ ખાલી છે એ શોધતા જવાના. 2 રીત છે. એક આ રીતે આ સૂત્ર મૂકીને ગણ્યું એમ, અથવા આગળના પદમાં ડી વધારતા જાઓ તોય સાચું. કે બીજું પદ A2 = A વત્તા ડી. તો -4 વત્તા 2. મોટામાંથી નાનું બાદ, મોટાની નિશાની. A3 તો A વત્તા 2D. આમ કરો, અથવા A2 વત્તા ડી કરી નાખો ડાયરેક્ટ તોય ચાલશે. અગાઉ કીધું હતું પહેલા ભાગમાં. તો -4 2 × 2 -4 અહીંયા 2 × 2 એટલે 4. 4માંથી 4 જાય તો 0. હવે આમ સામાન્ય ખબર પડી જાય કે 2 વધે છે તો હવે 2 આવશે, પછી 4 આવશે. હવે A4 તો A વત્તા 3D -4 3 × 2 3 × 2 એટલે 6. 6માંથી 4 જાય તો 2. મોટામાંથી નાનું બાદ કરી મોટાની નિશાની. A5 તો A વત્તા 4D. તો A એટલે -4, ડી એટલે 2. 4 × 2 = 8. મોટામાંથી નાનું બાદ કરો મોટાની નિશાની. આમ જ્યારે એ આપેલો હોય અને બીજું કોઈ એક પદ આપેલું હોય એની મદદથી બાકીના શોધવા હોય ત્યારે લોકની રીતની જરૂર પડતી નથી. હવે 2 દાખલા બાકી રહ્યા જેમાં પહેલું પદ નથી, અને એ આપણે ગણીશું આવતા ભાગમાં. આભાર.